નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે લઈને આવ્યા છે ધોરણ 1ના આનંદદાયી ગણિતના એકમ નંબર 2 ની વાત અને એની સમજૂતી જોઈએ. તો એકમ નંબર 2 ની અંદર સમજૂતી જોઈએ તો એકમ નંબર 2 નું નામ છે શું છે લાંબુ શું છે ગોળ. એ એકમ નંબર 2 છે, જેની આકૃતિઓ આજે આપણે સમજવાની છે. તો ચાલો આપણે જોઈએ એકમ નંબર 2 શું છે લાંબુ અને શું છે ગોળ. જોઈએ એકમ નંબર 2 જેમાં છે શું છે લાંબુ અને શું છે ગોળ. તો આ એકમ નંબર 2 ની શરૂઆત કરીએ. એમાં પહેલી જ વાત આપણને કરવામાં આવી છે, તમારી આસપાસ જુઓ. તો આપણે આસપાસ જોઈએ તો વિદ્યા દીદીએ બધા બાળકોને કુંડાળામાં બેસવા કહ્યું. પહેલાં તો આપણે બાળકોને કુંડાળામાં બેસી અને પૂછીએ છીએ. જો વિદ્યા દીદી પૂછે છે એવી જ રીતે કે લાંબુ શું છે ગોળ શું છે, આસપાસ જુઓ અને જલ્દી બોલો. તો બધા બાળકો એમ કહેવા માંગે છે કે મેડમ 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 સર સર સર. શું છે તો કે સીસા પેન એટલે કે પેન્સિલનું ખોખું છે, લાંબુને દડો મારો છે ગોળ, આસપાસ જુઓ જલ્દી બોલો. આ એક જોડકણું છે. સીસા પેનનું ખોખું છે, લાંબુને દડો મારો છે ગોળ, આસપાસ જુઓ જલ્દી બોલો. એટલે એ કહેશે કે આ રહી વસ્તુઓ ગોળ છે. તો અહીંયા આપણને દડો દેખાડો, બરાબર. ત્યાર પછી પેન્સિલનું ખોખું હોય, એના સિવાય આ બોર્ડ છે એ બોર્ડ દેખો. આપણે આ કબાટ જોઈએ તો એ પણ લંબચોરસ જોવા મળે છે. ચલો અહીંયા કહેશે બીજો બાળક કે મારા પગ છે મારા લાંબા ને ચહેરો છે મારો ગોળ, આસપાસ જુઓ જલ્દી બોલો. એટલે એને જે યાદ આવ્યું એને કીધું કે આપણા પગ લાંબા છે અને આપણો ચહેરો કેવો છે ગોળ, બરાબર. આવી જ રીતે વર્ગની અંદર રમત રમવા બાળકને કહી શકાય અને બાળકોને એવી બે વસ્તુઓના નામ કહેવા માટે કહી શકાય. અને બે વસ્તુઓના નામના આધારે બાળકો આગળ વધતા જાય અને ગોળ અને લાંબાની સમજ મેળવતા જાય. જોઈએ આગળ. તો વિચારો અને કહો. હવે અહીંયા જે છે એની અંદર આપણને કીધું છે કે વિચારો અને કહો. તો અહીંયા કીધું છે કે ગોળ વસ્તુઓને ગોળમાં અને લાંબી વસ્તુઓને લંબચોરસમાં દોરો. એટલે આપણે અહીંયા ગોળ વસ્તુઓ દોરવાની છે કે જેમ દડો છે એવું બીજું શું દોરી શકાય ગોળમાં? હા, બરાબર છે. શું દોરી શકાય તો કે બંગડી. બંગડી દોરી શકાય કે ના દોરી શકાય? બરાબર છે. પછી બીજું, હા, રૂપિયાનો સિક્કો. બરાબર છે. રૂપિયાનો સિક્કો પણ કેવો હોય? ગોળ. એના સિવાય શું ગોળ હશે બોલો તો? હા, ઘડિયાળ. તો આ જે વસ્તુઓ તમને વર્ગમાં દેખાય એ તમારે અહીંયા ગોળમાં દોરવાની છે. હવે વાત કરીએ આપણે લંબચોરસની. તો અહીંયા જે ચોરસ અથવા લંબચોરસ લાંબુ જે છે એની વાત કરીએ તો પહેલું જ બાળક એમ કહેશે શું છે બોલો લાંબુ? હા હા હા, બરાબર, એ જ ચોક. ચોક કેવો છે? લાંબો. બરાબર છે. ત્યાર પછી બીજું શું છે લંબગોળ? યસ, તમારી જે પાટી છે એ પણ એવી જ છે. એના સિવાય બરાબર છે, શાબાશ, સરસ, ફૂટપટ્ટી. બરાબર જવાબ આપ્યો. તો આ બધી વસ્તુઓ કેવી છે? લંબચોરસ, બરાબર, લાંબુ, જેના આપણે કહી શકીએ છીએ. આગળ જોઈએ અહીંયા તો આપણને કીધું છે કે એક સરખા આકારની વસ્તુઓને જોડો. હવે અહીંયા આપણને જે એક સરખી વસ્તુ દેખાતી હોય એને આપણે જોડવાની છે. તો અહીંયા જોઈએ છીએ આપણે તો આપણને અહીંયા જોવા મળશે કે આ જે ઢોલકું છે એવું લાંબુ છે. તો એવું જ લાંબુ બીજું શું છે? તો આપણે થોડીક નાની સાઈઝ કરીએ તો આપણને ખ્યાલ વધારે આવશે કે ભાઈ એવું લાંબુ શું છે. તો એ ઢોલકા જેવું જ લાંબુ જોવું હોય તો આપણે અહીંયા મીણબત્તીને લઈ શકીએ છીએ. શું છે ઢોલકા જેવું લાંબુ? મીણબત્તી. ત્યાર પછી આ ખોખું છે તો ખોખા જેવું બીજું લાંબુ કયું છે? આ બોક્સ છે. આ પણ દડી છે અને આ પણ ગોળ છે. બંને સરખું લાગે છે કે નહીં? હવે વાત કરીએ આગળની તો કે દડો. તો દડા જેવો બીજો દડો આપેલો છે તો આ દડો.
અને આ ટોપી જેવી કાગળની ટોપી, અને આ ચણા મમરા ખાઈએ એવી કાગળનું બનાવેલી વસ્તુ છે. તો આવી રીતે આપણે એકબીજાની એક સાથે વસ્તુ જોડી કરવાની છે. બરાબર. ચલો આગળ જોઈએ. આપણને અહીંયા કીધું છે કે દડા ગોળ જેવી દેખાતી વસ્તુ નીચે સાચાની નિશાની કરો. હવે આપણે સાચાની નિશાની કરવાની છે, તો આમાંથી આપણે કયું લઈશું? હા, સરસ. તો આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. આ ગોળ જેવું દેખાય છે. સરસ. આગળ જોઈએ. અહીંયા એમ કીધું છે આપણને કે ટોપી જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો. કઈ કરીશું આપણે ખરાની નિશાની? બોલો 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 બોલો. હા, સરસ. ટોપી જેવી દેખાતી વસ્તુ પહેલા નંબર ઉપર છે. ખૂબ સરસ. હવે જોઈએ આપણે અહીંયા બોલો. તો પહેલાં જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો. પહેલાં જેવું શું દેખાય છે? હા, પાણીની બોટલ. આગળ જોઈએ તો એની અંદર એવું કીધું છે કે દિવાસળીની પેટી જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો. કઈ કઈ કઈ? હા, કંપાસ બોક્સ. બરાબર છે. શાબાશ. હવે જુઓ, ચાલો કરીએની પ્રવૃત્તિની અંદર આપણે તમારી આસપાસની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને ઘર, રમકડું, મિનારો, રોબોટ, બસ તથા તેમને ગમતી કોઈ પણ વસ્તુ બનાવો. અને તમે નોંધપોથી, પુસ્તક એટલે કે પેન્સિલના ખોખા, પાણીની બોટલ, જન્મદિવસની ટોપી, જૂના કે નકામા ખોખાના પણ ઉપયોગ કરી શકો છો. અને આવી રીતે આપણે બાળકોને જૂથમાં પણ વેચી અને આ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. બરાબર. જોઈએ આગળ. અહીંયા એક ગીત આપેલું છે, વાર્તા સ્વરૂપે છે. જોઈએ છીએ આપણે એને. તો વાર્તાની અંદર જો અહીંયા ઘેટું દેખાય છે. હા, પછી અહીંયા શું છે? સૂરજ દાદા છે. આ બધા ઝાડવા છે અને આ પર્વત ઉપરથી ચાલતું ચાલતું ક્યાંક જતું હોય એવું લાગી રહ્યું છે. શું કહેશે? જોઈએ ચલો આપણે. તો સમજદાર દાદી. શું નામ છે? સમજદાર દાદી. શું કહેશે? સાંભળજો. એકવાર એક ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યું હતું. વરુએ ઘેટાના બચ્ચાને જોયું. તેને પકડવા માગતું હતું. તે તેને પકડવા માગતું હતું. હવે જુઓ આગળ શું થાય છે. હવે વરુ એને પકડવા આવ્યું. જુઓ, દેખાય છે તમને? હા, તો આ અહીંયા પકડવા આવતું હતું. આ વરુનું બચ્ચું ઘેટાના બચ્ચાને પકડવા આવ્યું છે, ખાવા માગે છે. તો હવે શું કહેશે? જુઓ, મહેરબાની કરીને મને હમણાં ખાઈશ નહીં. પહેલાં મને દાદીને ઘેર જવા દે અને તાજું માજું થવા દે. તો વરુ શું કહેશે? ઠીક છે, તું જઈ શકે છે. હવે આ તો દાદીના ઘરે જાય છે. હવે જુઓ અહીંયા શું કહેશે? ઘેટાના બચ્ચાને વરુ વિશે બધું જ તેની દાદીને કહ્યું. દાદીને એક વિચાર આવ્યો અને ઘેટાના બચ્ચાને એક ઢોલકમાં પૂરી દીધું અને ઢોલકને ઘર તરફ પાછા જવા માટે ગબડાવી દીધું. જોજો. હવે આ વાર્તા વર્ગમાં મોટેથી વાંચવાની અને બાળકોને અભિનય સાથે કહેવાની છે. હવે શું બને છે આગળ ઘટના? તો ઢોલક ખૂબ જ ઝડપથી ગબડવા લાગ્યું અને વરુ તેની પાછળ પાછળ દોડવા લાગ્યું. હવે જુઓ, ઢોલક તો અહીંયાથી ગબડે છે. બરાબર. ઢાળ ઉપરથી આમ ગબડતું એટલે આ વરુ પણ એની પાછળ પાછળ ગબડવામાં દોડવા લાગે છે. દોડતા દોડતા આગળ જાય છે. હવે વરુ ઘેટાના બચ્ચાને પકડી શક્યું નહીં અને તે સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયું. ઓલું જે ગબડતું હતું એ ક્યાં પહોંચી ગયું? સીધા એના ઘરે, અને એ ઘરમાં ઘૂસી ગયું અને વરુ પકડી શક્યું નહીં. હવે આગળ બને છે અને દાદી છે એ એનો વરુનું બચ્ચું એનો આભાર માને છે કે થેન્ક યુ દાદી, તમે મને આવો આઈડિયા આપી અને મને પહોંચાડી દીધો. એટલે કે ગબડાવવાની વાત છે. અહીંયા આપણે જોઈએ તો કહેશે કે ઢોલક શા માટે ગબડ્યું તેનું કારણ બાળકને આપણે પૂછવાનું. તો અલગ અલગ જવાબ મળશે.
કે ઢોલકના આકાર અને તેને ઢોળાવવાળી નમેલી સપાટી જંગલથી લઈને ઘેટાના ઘર સુધીના રસ્તા વિશે ચર્ચા અને ગોઠવવાની છે, તો બાળકોને ખ્યાલ આવશે. આગળ જોઈએ કે ચાલો આપણે સરકીએ. ચાલો આપણે સરકીએ. શું કહે છે? સરકવાની વાત કરે છે. તો એમાં ચિત્રમાં બાળકો કેરમ રમી રહ્યા છે. તમે પણ રમો અને જુઓ કે ગોટી ખૂણા સુધી પહોંચવા માટે કેવી રીતે સરકે છે. સરકે છે કે નથી સરકતી? મારી ગોટી સરકવાને બદલે ઉછળી ગઈ, એટલે કે નીચેથી સરકીને સીધું વધારે માર્યું છે તો ઉછળી ગઈ. બાકી બધી શું થાય છે? સરકે છે. જોઈએ આગળ. હવે અહીંયા કહેશે, જોજો, ધ્યાન આપજો બાળકો. કીધું છે કે નીચે આપેલા ચિત્રમાં ગોળમાં ગબડતી વસ્તુઓ માટે ખરાની નિશાની અને સરકતી વસ્તુઓ પર ખોટાની નિશાની કરો. ચલો જોઈએ આપણે આ ચિત્ર. સરસ મજાનું ચિત્ર છે. હવે આપણે સરકતી વસ્તુ છે એમાં ખરાની નિશાની કરવાની છે. તો આ સરકતું છે, બરાબર. ટોપી સરકે નહીં એટલે એની ચોકડી. આ સરકે છે, બરાબર. સમોસું સરકે નહીં, આ સરકે છે. અહીં આ પણ સરકે છે. ખોખું સરકે નહીં, દડો સરકે, બરાબર. તો અહીંયા આપણે સળકવાની અને ના સળકવાની વસ્તુઓની વાત કરી. આગળ જોઈએ કે તમારે ખાતરી કરવાની છે. તમારે આસપાસના વિસ્તારમાંથી જુદી જુદી વસ્તુઓ એકઠી કરો અને નક્કી કરવાનું કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુઓ સરકે છે. શું તમે એવી વસ્તુઓ જોઈ છે જે ગબડે અને સરકે પણ છે? જો હા, તો વર્ગમાં આપણે એની ચર્ચા કરવાની છે અને એના માટેની અહીંયા શિક્ષકે પ્રવૃત્તિ કરાવવાની છે. ગબડે અને સરકે એના વિશે ચર્ચા કરવાની છે. આગળ જોઈએ તો વિચારો અને કરો. અહીંયા આપણે વિચારવાનું છે અને જવાબ આપવાનો છે. શું કહે વિચારો અને કરવામાં? કે નીચેની વસ્તુઓ ગબડે છે, સરકે છે, પછી ગબડે પણ છે અને સરકે પણ છે તે શોધો. ખરા કે ખોટાની નિશાની કરો. ચલો આપણે પહેલી જ વસ્તુ લઈએ, દડો. તો દડો ગબડે પણ છે, સરકે પણ છે. તો ગબડે અને સરકે બંને. ખોખું છે એ ગબડે નહીં, સરકે, બરાબર. ત્યાર પછી આગળ લઈએ આપણે, બરાબર. અહીંયા જોઈએ તો આપણે આ બધી વસ્તુઓને એક એક કરતાં લઈએ છીએ. તેમાં તમને ખ્યાલ આવી જશે કે પહેલું લીધું તો ગબડે, સરકે અને ગબડે ને સરકે બંને થાય. અહીંયા ગબડે નહીં, સરકે, બરાબર. પુસ્તક છે એ ગબડે નહીં, અહીંયા આ સરકે. જે સફરજન છે એ ગબડે પણ ખરું અને સરકે પણ ખરું. તો ગબડે, સરકે. આ ગબડે, બોટલ ગબડે કે ના ગબડે? એને ગોળ ગબડી આવી. આ સરકે પણ ખરી અને ગબડે ને સરકે બંને. જ્યારે આ ગ્લાસ છે એ ગબડે નહીં, સરકે ખરું. આગળ જોઈએ ચમચી. તો ચમચી છે એ ગબડે નહીં પણ સરકે ખરું. કાગળની ટોપી હોય તો એ ગબડે નહીં પણ સરકે ખરું, બરાબર. અહીંયા તમારે એક પૂંઠાના ખોખા જેવા કે પગરખાના ખોખાની વસ્તુઓ લઈ અને એનો એક પ્રોજેક્ટ કાર્ય બનાવવાનું છે અને એ પ્રોજેક્ટ કાર્ય કરવાનું છે, જેમાં શિક્ષકની મદદ લઈ કઠપુતળી બનાવો અને સાથે રમી શકાય, બરાબર. પછી જુદી જુદી વસ્તુઓના ટાવર બનાવો. કયા પ્રકારની વસ્તુઓ ઊંચા અને સ્થિર મિનારા બને છે તે શોધવાનું અને ચીકણી માટીનો ઉપયોગ કરીને પણ વિવિધ આકારો અને વસ્તુઓ બનાવી શકીએ છીએ. તો અહીંયા આ એકમની સમજૂતી પૂર્ણ થાય છે. આશા રાખીએ તમને મજા આવી હશે અને આવી જ સમજૂતી મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.